નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે। વડોદરામાં એક ચોંકાવનારી ઘટના બની છે। વાત છે ફતેગંજ વિસ્તારમાં આવેલા કમાટીપુરાની, જ્યાં એક ઓફિસ માલિકનો દાવો છે કે સવારે અગરબત્તી જ્યારે તેના કર્મચારી કરતા હતા ત્યારે એસીમાંથી અચાનક બ્લાસ્ટ થયો। સૌને આશ્ચર્યમાં મૂકી દે તેવી આ ઘટના છે। ઓફિસ માલિકનો દાવો છે કે અગરબત્તી કરવામાં આવી રહી હતી ત્યારે એસીમાંથી બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારના લોકો પણ દોડી આવ્યા। આ ઉપરાંત બહાર પાર્ક કરેલી કારમાં પણ નુકસાન પહોંચ્યું છે। 2 થી 3 કારના કાચ પણ તૂટી ગયા છે। આ ઉપરાંત ઓફિસની વાત કરીએ તો ઓફિસમાં પણ આ બ્લાસ્ટના કારણે મોટું નુકસાન થયું છે। ફાયર વિભાગને ઘટનાની જાણ કર્યા બાદ ફાયર વિભાગની ટીમ એ ઘટના સ્થળે આવી હતી। એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગના ગોટે ગોટા વળ્યા હતા અને ફાયર વિભાગની ટીમે આ આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો છે। ત્યારે આ બ્લાસ્ટને લઈને ઓફિસના માલિકે શું કહ્યું તે સાંભળો। શું બનાવ બન્યો? આ ફતેગંજ કમાટીપુરા વિસ્તાર છે। અમારી એક ઓફિસ છે અમાન ડેવલપર કરીને। સવારે અમારો માણસ અગરબત્તી કરતો હતો અને અગરબત્તી કર્યા પછી તરત જ બ્લાસ્ટ થયું છે અને ઓફિસની અંદર ખાસું નુકસાન થઈ ગયું છે અને અમારું જે માણસ છે એ થોડુંક બળી ગયું છે। બાકી આમ કન્ડિશન સારી છે, કોઈ એટલું બધું સિરિયસ મેટર નથી, પણ એને હમણાં હોસ્પિટલ લઈ ગયા છે। ફાયર વાળા આવી ગયા છે, એમ લોકોની ટ્રીટમેન્ટ બધું ચાલુ કરી દીધું, બધું સાચું છે। કોઈ આવું દુર્ઘટના મોટી થઈ નથી। મારું નામ મૂર્તિ કસુ છે। એસીમાં થયેલા બ્લાસ્ટને લઈને હાલ તપાસ ચાલી રહી છે। અધિકારીઓ સંબંધિત તપાસ કરી રહ્યા છે કે બ્લાસ્ટ પાછળ એ સાચું કારણ શું હતું। સાચું કારણ આવ્યા બાદ જ એ ખબર પડશે કે આ બ્લાસ્ટ એ શેના કારણે થયો છે। પરંતુ આ ઘટનાથી આપણે સૌને એ ચેતવણીરૂપ કિસ્સો છે કે વરસાદના સમયે ચોમાસામાં એ ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ એ સાવચેતીપૂર્ણ કરવો જોઈએ। આગામી સમયમાં આનો રિપોર્ટ શું આવે છે, બ્લાસ્ટનું સાચું કારણ શું છે તે જોવું રહ્યું। આ વિડીયોમાં હાલ આટલું જ। આવા જ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો।